મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈમાં ફરી એકવાર સ્પીડમાં દોડતી કારનો કહેર જોવા મળ્યો છે. નવી મુંબઈના તલોજા MIDC વિસ્તારમાં ગતરોજ એક પુરુષ અને એક મહિલાને કારે ટક્કર મારી હતી. આ ઘટનામાં એક ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત નીપજ્યું છે અને બીજાની હાલત ગંભીર છે. અથડામણની ઘટના ત્યાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી, જેનો 25 સેકન્ડનો વિડીયો પણ સામે આવ્યો છે. ત્યારે વિડીયોમાં જોવા મળી આવ્યું છે કે એક મહિલા મોબાઈલ ફોન પર વાત કરતી ચાલી રહી છે. જેવી તે થોડી આગળ વધે છે ત્યારે તેની પાસેથી એક યુવક ક્રોસ કરતો જોવા મળે છે. આ દરમિયાન સ્પીડમાં આવતી કારે મહિલા પુરુષને ટક્કર મારી દે છે. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે મહિલા અને પુરુષ અનેક ફૂટ દૂર જઈને પડે છે, જે બાદ કાર આગળ જઈને અન્ય કાર સાથે અથડાય છે અને અટકી જાય છે. ત્યારે પોલીસના જણાવ્યા પ્રમાણે કાર ડ્રાઈવરે ગાડીથી કંટ્રોલ ગુમાવ્યો હોવાને કારણે દુર્ઘટના ઘટી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં એકનું મોત થયું છે જ્યારે બીજાની સારવાર ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.